કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ગુજરાતી વિષયમાં પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તાની અંદર આપણે પહેલી વાર્તા જોઈ હતી, જેની અંદર આપણે જોયું હતું કે લેખક અને એનો મિત્ર ફિલ્મ જોવા જાય છે થિયેટરમાં, પણ થિયેટર એકદમ હાઉસફુલ હોય છે. તો લેખકના મિત્ર પાસે એક પત્ર હોય છે જેની અંદર એટલા ખરાબ અક્ષરે લખાણ લખ્યું હોય છે કે કોઈને પણ એ ઉકેલી શકાતો નથી, અને એનો ફાયદો ઉઠાવીને લેખક અને એનો મિત્ર જે છે એ ફિલ્મ જોવા જાય છે. એ આપણે અહીં જોયું હતું. હવે આગળની એક બીજી વાર્તા અહીં આપી છે, તે જોઈશું. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. લેખક અને એનો મિત્ર જે છે એ ફિલ્મ જોઈને આવી જાય છે. એનો લેખકનો જે મિત્ર જે છે તે એને કહે છે કે ક્યારેક આવું કંઈ કામ પડે તો મને કહેજે. આ જાદુઈ પત્ર છે અને એ જાદુઈ પત્રથી તારું કામ થઈ જશે. એટલે એક દિવસ એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હોય છે, તો તેની અંદર લેખક પણ અરજી કરે છે. 15 દિવસ પછી લેખકનો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂચ્યો. લેખકને એમ થયું કે હવે આની અંદર કંપનીમાં નોકરી મળે કે ન મળે, ચાલો નહીં આપણે જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળીએ તો આપણું કામ આસાનીથી થઈ જશે, એમ લેખકને એવો વિચાર આવ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દળી જાય છે. લેખક કહે છે કે જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે, એટલે કે મોટા મોટા માણસો જતા જ્યાં ડરે છે ત્યાં સામાન્ય માણસ જઈ આવે છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરી ને પેલો પત્ર આપવા કહ્યું. મેં નિરંજન પાસે પેલો પત્ર માંગ્યો અને બધી વાત કરી કે આવી રીતનું છે, અને જો પત્ર મળી જાય તો મારી નોકરીનું કામ બની જાય. એટલે એને એ પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. નિરંજન કહે છે કે મને પત્ર આપવામાં તો કોઈ વાંધો નથી, પરંતુ તને તેનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. જો તને એનો ઉપયોગ કરતા સારી રીતે ઉપયોગ કરતા ન આવડ્યું તો નોકરી તો તને મળવાની બાજુ પર રહી, પરંતુ તું ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ જઈશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. લેખકને પણ થોડોક આત્મવિશ્વાસ આવી ગયો હતો નિરંજનની સાથે રહીને, એટલે એમને કહ્યું કે હવે મને પણ આત્મવિશ્વાસ આવી ગયો છે. તારી સાથે રહીને મેં પણ એ આવડત કેળવી લીધી છે. હવે ગુરુએ નિરંજનને કહે છે લેખક કે ગુરુએ શિષ્ય પર થોડોક ભરોસો રાખવો જોઈએ, કઈ ગડબડ થશે નહીં, એવું લેખક નિરંજનને કહે છે. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. નિરંજને પણ લેખક ઉપર વિશ્વાસ રાખ્યો અને એને પત્ર આપ્યો. પત્ર લઈને લેખક જે છે એ કંપનીની હેડ ઓફિસ ઉપર પહોંચી જાય છે. હેડ ઓફિસ એટલે કે મુખ્ય કાર્યાલય ઉપર લેખક પહોંચી જાય છે. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી, કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. લેખકે મેનેજરના પીએ એટલે કે અંગત મદદનીશ, પર્સનલ આસિસ્ટન્ટ, બરાબર. પીએ કોને કહેવાય છે? પર્સનલ આસિસ્ટન્ટને, એટલે કે મુખ્ય અંગત મદદનીશને એણે ચિઠ્ઠી મોકલાવી
એમની પીએ સાથે ચિઠ્ઠી મોકલાવી અને કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો આ પત્ર લઈને હું એમને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. પેલો પીએ પત્ર લઈને ગયો અને થોડી જ વારમાં એને લેખકને બોલાવવામાં આવ્યા. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં એમને લઈ જવામાં આવ્યું. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોધ શસ્ત્ર વાપરી નાખ્યું. લેખકને થોડીક ગભરામણ પણ થતી હતી કે ક્યાંક કંઈક ઊંધું ન થઈ જાય, એની એમને ગભરામણ થતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય. ગલ્લા તલ્લા એટલે કે બહાના બતાવવા. તે પહેલા એમણે એમનું અમોધ શસ્ત્ર વાપરી નાખ્યું. અમોધ એટલે કે અચૂક શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. એમણે પેલો પત્ર જે હતો એ પીએના હાથમાં એમણે મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. પત્ર જોઈને એઓ એકદમ ચમકી ઉઠે છે અને તેઓ કહે છે કે આ તો વેદ સાહેબનું પત્ર છે. હા, મેં કહ્યું. લેખકે પણ કહ્યું કે હા, એ એમનો જ પત્ર છે. તમે એમને ક્યાંથી ઓળખો? એટલે પેલો સામેથી પ્રશ્ન કરે છે પીએ કે તમે એમને ક્યાંથી ઓળખો છો? તો લેખક કહે છે મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. લેખક કહે છે કે મારા કાકા થાય છે એટલે કે મારા મિત્રના કાકા, એ મારા કાકા જેવા જ છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. હવે પેલા સાહેબ પણ પૂછે છે, પીએ પણ પૂછે છે કે આ પત્રમાં શું લખ્યું છે, કારણ કે વેદ સાહેબનો પત્ર વેદ સાહેબ પોતે પણ ઉકેલી શકતા નથી. એટલે એમણે પણ પીએનાથી પણ પૂછાઈ ગયું. સનાતન એટલે કે હંમેશ માટે પૂછાતો પ્રશ્ન પૂછાઈ ગયો કે આમાં શું લખ્યું છે? મેં પત્ર ઉખેડ્યો નથી. લેખકે કહ્યું કે મેં પત્ર ઉખેડ્યો નથી, મેં પત્ર જોયો નથી, તમે જ જોઈ લો. ઉખેડ્યો હોત તોય, કહી તે જરા હસ્યા ને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હવે પીએને પણ ખબર છે કે એ જોયો હોત તો પણ શું, એમાં કઈ ખબર તો પડવાની નથી, અને એમ કરીને હસે છે અને પછી એ પત્ર લઈને અંદરની કેબિનમાં જાય છે. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી, પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. લેખકની જે પરિસ્થિતિ હતી તે કુરુક્ષેત્રના મેદાનમાં જેમ અર્જુન મૂંઝાઈ જાય છે મહાભારતનું યુદ્ધ કરતા પહેલા, તેવી સ્થિતિ, અર્જુન જેવી સ્થિતિ અત્યારે લેખકની હતી. પરંતુ ત્યારે અર્જુનને કુરુક્ષેત્રની અંદર અર્જુનને સમજાવવા માટે કોણ હતું? તો તેમની પાસે શ્રી કૃષ્ણ હતા. પરંતુ અત્યારે લેખકની સાથે કૃષ્ણ સમાન મિત્ર નિરંજન ત્યાં હાજર ન હતા. થોડી વારે પીએ બહાર આવ્યો ને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. થોડી વાર રહીને પીએ બહાર આવે છે અને તેઓ લેખકને અંદર જવા માટે કહે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. હવે મેન સાહેબ પાસે જવાનું હતું એટલે ત્યાં તેમને થોડી લેખકને ગભરામણ થાય છે અને તેઓ ધ્રુજવા લાગે છે. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું. થોડીક ક્ષણો માટે તો લેખકને એમ થાય છે કે અહીંથી ભાગી જાઉં, નહીં તો મારી ચોરી પકડાઈ ગઈ તો. પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. પરંતુ એવું કરવામાં પણ લેખકની હિંમત ચાલતી નથી. ફાંસીની ખોલી તરફ જતો હોઉં
તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. ફાંસીની ખોડી તરફ જેમ જેને ફાંસી આપવામાં આવતી હોય અને તે જેને ફાંસી આપવામાં આવતી હોય તે ફાંસીના માછડે જે રીતે ઘસડાતા પગે જતો હોય તે રીતે લેખક અત્યારે જઈ રહ્યા હતા. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો. અંદર સાહેબ, કેબિનની અંદર સાહેબ બેઠા હતા. લેખક પણ અંદર જાય છે. ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. જ્યારે લેખક અંદર ગયા ત્યારે એ જે સાહેબ હતા એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? લેખક અંદર જાય છે અને ઊભા રહે છે એટલે સાહેબ જે છે એ એમને બેસવા માટે કહે છે. અને જેવા એવો લેખક બેસે છે તેવો જ તેઓ એમને પ્રશ્ન પૂછે છે કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? તમારા એ શું સગા થાય? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. લેખક કહે છે કે હું એમને એ રીતે ઓળખું છું કે એવો છે ને મારા મિત્ર જેનું નામ છે નિરંજન, એમના એ કાકા થાય છે. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. હવે લેખકને થોડી હિંમત આવે છે અને તેમને લાગે છે કે પત્રની કંઈક અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. એમ નિરંજન તમારો મિત્ર છે? લેખકને પેલા જે સાહેબ હતા તે પૂછે છે કે એમ એટલે કે નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે. હવે જે પેલા સાહેબ હતા એ કોણ હતા? ખુદ પોતે વેદ સાહેબ હતા અને એ એમનો જ લખેલો પત્ર હતો અને લેખક એમનો જ લખેલો પત્ર એમની પાસે લઈ જાય છે ભલામણ માટેનું. પણ બને એવું છે કે વેદ સાહેબ પોતે પણ પોતાના અક્ષરો ઉકેલી શકતા નથી. વેદ સાહેબ કહે છે કે આ પત્ર મારો જ છે અને આ મારા જ અક્ષર છે. અને પછી લેખકને ન સંભળાય એ રીતે બોલતા હોય એમ કહે છે, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ આવતો નથી, કારણ કે પત્ર તો ખૂબ અત્યારે મને કંઈ સમજાતું નથી કે આ પત્ર મેં ક્યારે લખ્યો છે અને આ પત્રની અંદર શું લખ્યું છે. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. વેદ સાહેબ કહે છે કે તમે કહો છો કે આ પત્ર મેં મારા માટે જ લખ્યો છે, મારા ઉપર જ લખ્યો છે, પણ એ કંઈક મેળ બસતું નથી. મને એવું કંઈ યાદ આવતું નથી કે મેં તમારી ભલામણ કરતો મારી પોતાને જ મેં આ પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. હવે લેખકને જ્યારે ખબર પડી કે આ તો ખુદ વેદ સાહેબ જ છે અને તેમનો જ પત્ર લઈને તેઓ ત્યાં આવ્યા છે, ત્યારે એમને ધરતી ફરતી હોય એવી લાગે છે. ધરતી ફરવી એટલે કે ચક્કર આવવા લાગે છે. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. હવે લેખકે સાહેબના ટેબલ પર જે નેમ પ્લેટ મૂકવામાં આવે છે તેની ઉપર એમની નજર પડે છે. તેમાં લખ્યું હતું એમજી વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. લેખકનું નસીબ એવું હતું કે લેખક ખુદ વેદ સાહેબનો પત્ર લઈને વેદ સાહેબને જ આપે છે. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ઘોટાળો ન થાત. જો મેં નિરંજનને આ વાત કરી હોત તો આ કંઈક ઘોટાળો ન થયો હોત, પરંતુ મેં નિરંજનને પણ આ વાત ન કરી હતી એટલે આ બધો ઘોટાળો થયો. જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા, પરંતુ
તેમ છતાં પણ વેદ સાહેબ હજુ પણ એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા કે એમણે આ પત્ર ક્યારે લખ્યો હતો. પ્રવૃત્ત એટલે કે મશગુલ હતા કે આ પત્ર એમને યાદ જ આવતું ન હતું કે આ પત્રમાં એમણે શું લખ્યું છે અને આ પત્ર એમણે ક્યારે લખ્યો છે. થોડી વાર પત્ર સામે જોઈએ, વળી મારી સામે જોઈએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું એ યાદ નથી આવતું, પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. વેદ સાહેબ કહે છે, વેદ સાહેબ થોડી વાર માટે પત્ર જુએ છે, પછી લેખકને જુએ છે, આવું કરે છે અને સ્વગત બોલતા હોય એમ ફરી બોલે છે કે મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે, મિત્ર માટે આવો કોઈ પત્ર લખી આપ્યો હોય એવું મને યાદ આવતું નથી, પરંતુ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે એ હું ઓળખું છું. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે એનો ખ્યાલ નથી આવતો, એ આની અંદર ઉકેલાતું નથી. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય, પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? વેદવ્યાસ કહે છે કે એ જો ખ્યાલ આવી જાય કે પત્ર કોને સંબોધીને લખાયો છે, કોને ઉદ્દેશીને લખાયો છે તો કંઈક સમજણ પડે, પરંતુ કંઈ વાંધો નહીં, ઓલ રાઈટ, કંઈ વાંધો નહીં, બધું બરાબર છે. તમારે શું કામ છે? તમે શા માટે એ પત્ર લઈને આવ્યા છો? ત્યારે લેખક કહે છે, સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે, અઠવાડિયા પછી તપાસ કરજો. લેખક કહે છે કે સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી હતી અને એના માટે જ આ પત્ર લઈને, ભલામણ પત્ર લઈને હું આવ્યો છું. એટલે વેદવ્યાસ કહે છે, ઓહો, એમ વાત છે, તો પછી અઠવાડિયા પછી તમે તપાસ કરજો, તમારું કામ થઈ ગયું હશે. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. હવે અત્યારે લેખક જે છે એ વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી કરે છે. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. પરંતુ હવે આ પેલો જે જાદુઈ પત્ર હતો એ વેદ સાહેબે પોતાની પાસે રાખી લીધો હતો અને એનો અફસોસ લેખકને અને નિરંજનને ઘણા દિવસો સુધી રહ્યા કરતો હતો કે પેલો જાદુઈ પત્ર જેના થકી એમના ઘણા બધા કામો થઈ શકતા હતા એ પત્ર હવે એમની પાસે રહ્યો ન હતો, એનું એમને દુઃખ હતું. તો અહીં આપણો આ પાઠ જે છે એ પૂર્ણ થાય છે. હવે શબ્દ સમજૂતી જોઈશું. વેવિશાળ, વેવિશાળનો અર્થ થાય છે સગાઈ. લાયન્સ ક્લબનો અર્થ થાય છે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા. દિગ્મૂઢ એટલે કે આશ્ચર્યચકિત. વિકટ એટલે કે કઠિન. નુસ્ખા એટલે કે ખોટા દાવા યા અથવા તો પ્રયોગો. ગલ્લા તલ્લા એટલે કે આડું અવળું. અમોધ એટલે કે મૂલ્યવાન. મશગુલ એટલે કે તલ્લીન. રૂઢિપ્રયોગો છે. ઝંખવાડા પડી જવું એટલે કે છોભીલા પડી જવું. ખસિયાણા પડી જવું. સ્તબ્ધ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. ઠાવકાઈથી કહેવું એટલે કે ગંભીરતાથી કહેવું. મોતિયા મરી જવા એટલે કે હોશ ગુમાવવો, હિંમત હારી જવી. ભરાઈ પડવું એટલે કે ફસાઈ જવું. આગળ છે ભાષા સજ્જતા. એમાં છે નામપદ. નામપદ કોને કહેવાય છે તે આપણે જોઈશું. તો નીચેના વાક્યો વાંચો, ઘાટા શબ્દો શું સૂચવે છે તે સમજો. અહીં આપણને વાક્યો આપ્યા છે અને એની અંદર કેટલાક ઘાટા શબ્દો આપ્યા છે તે આપણે જોઈશું. તે ટિકિટ લાવ્યો છે. વેદ સાહેબનો પત્ર છે. કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યું. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ટિકિટ, વેદ સાહેબ, કાગળ, હાથ, નિરંજન, રવિવાર એ જે છે શબ્દો એ ઘાટા એટલે કે ડાર્ક કરેલા છે. તો આ શું છે? તો પહેલા વાક્યમાં ટિકિટ વિશેની, બીજામાં પત્ર વિશેની, ત્રીજામાં કાગળ વિશેની, ચોથામાં નિરંજન વિશેની વાત છે. તે શબ્દો કોઈ પદાર્થ, વ્યક્તિ વગેરેને સૂચવે છે. અહીં જે શબ્દો આપ્યા છે આપણે ડાર્ક, એ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે કોઈ પણ પદાર્થનું સૂચન કરે છે. બરાબર છે. તો ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે નામો
છે. વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દને નામ કહે છે. કોઈ પણ વ્યક્તિને આપણે ઓળખવું હોય, પદાર્થને ઓળખવું હોય, વસ્તુને ઓળખવું હોય, બરાબર છે, તો શું કરવું પડે છે? તેનું નામ રાખવું પડે છે, બરાબર છે. તો એ જે વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરેની ઓળખ માટેના જે શબ્દો હોય છે તેને શું કહેવામાં આવે છે? નામ કહેવામાં આવે છે, બરાબર છે. અહીં નિરંજન એ શું છે? એક નામ છે, તમારું પણ નામ હોય છે, બરાબર. સીતા, ગીતા, મહેશ, રમેશ, સુરેશ, બરાબર. તમારા મમ્મી પપ્પાએ તમારું કંઈક ને કંઈ નામ રાખ્યું છે, બરાબર. તો એ શું છે? તો એ આપણા વ્યક્તિત્વની ઓળખ છે, બરાબર છે. તો વ્યક્તિત્વની ઓળખ માટેના શબ્દને શું કહેવામાં આવે છે? નામ કહેવામાં આવે છે. આગળ છે વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે છે. હવે વ્યક્તિનું નામ સૂચિત કરતું હોય તેવા શબ્દોને શું કહેવામાં આવે છે? વ્યક્તિવાચક નામ કહે છે. દાખલા તરીકે હેત્વી, ક્રિતુ, દિયા, દિશા, દેવ, રામ, આ બધા શું છે? વ્યક્તિવાચક નામ છે, જેનાથી આપણને એક જ વ્યક્તિનું બોધ થાય, બરાબર છે. આગળ છે પદાર્થ જો દ્રવ્યને સૂચવતો હોય તો દ્રવ્યવાચક નામ કહે છે. દાખલા તરીકે ઘી, તેલ. જો કોઈ પદાર્થ, દ્રવ્ય, આ શું છે? ઘી અને તેલ શું છે? એ દ્રવ્ય છે, બરાબર છે. તો એ ઘી, તેલ એ શું છે? દ્રવ્યવાચક નામ કહેવાય છે. આગળ છે આખી જાતિને સૂચવતા નામને જાતિવાચક નામ કહે છે. હવે જે શબ્દ આખી જાતિને સૂચવતો હોય, બરાબર છે, જેની અંદર આખી જાતિનો સમાવેશ થઈ જતો હોય તેને શું કહેવામાં આવે છે? જાતિવાચક નામ કહેવામાં આવે છે. જેમ કે ગાય, આપણે ગાય કહીએ એટલે સમસ્ત ગાયનો સમાવેશ એમાં થાય છે. કાળી, ધોળી, બરાબર, મોટી, પતલી, જેટલી પણ ગાય હોય તે બધી ગાયોને આની અંદર સમાવેશ થઈ જાય. બકરી કહીએ તો બકરીમાં પણ બધી જ બકરીઓનો સમાવેશ થઈ જાય, બરાબર. છોકરો કહીએ તો છોકરાની અંદર પણ બધા જ છોકરાઓનો સમાવેશ થઈ જાય છે. તો આ શું છે? સમસ્ત જાતિ સૂચવે છે, બરાબર છે. એટલે શું કહેવાય છે? જાતિવાચક નામ કહેવાય છે. આગળ છે આખા જૂથ કે સમૂહને એક સાથે સૂચવતા નામને સમૂહવાચક નામ કહે. આખા જૂથ કે સમૂહને એક સાથે સૂચવતા હોય એવા નામને શું કહેવામાં આવે છે? સમૂહવાચક નામ કહેવામાં આવે છે. દાખલા તરીકે લશ્કર, ટોળું, વર્ગ એ શું કરે છે? જૂથને દર્શાવે છે, સમૂહને દર્શાવે છે. આગળ છે કશા ભાવને સૂચવતા નામને ભાવવાચક નામ કહે છે. કોઈક ભાવ રજૂ કરતો હોય, બરાબર, તો એવા શબ્દોને શું કહેવામાં આવે છે? ભાવવાચક નામ કહે છે. જે શબ્દ દ્વારા કોઈક ભાવ પ્રગટ થતો હોય તેવા નામને, તેવા શબ્દને ભાવવાચક નામ કહેવામાં આવે છે. જેમ કે પ્રેમ, ગુસ્સો, દુઃખ એ શું છે? બધું ભાવ છે. તો આવો ભાવ જે દર્શાવતું હોય, બરાબર, એને શું કહેવામાં આવે છે? ભાવવાચક નામ કહેવામાં આવે છે. આગળ છે ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક નામ કહે છે. જે શબ્દ કંઈક ક્રિયા સૂચવતું હોય એ શબ્દને ક્રિયાવાચક નામ કહેવામાં આવે છે. દાખલા તરીકે દોડ, ચાલ, ખેંચ. દોડવાની શું છે? ક્રિયા છે. ચાલવાની ક્રિયા છે. ખેંચવાની ક્રિયા છે. ચાવવાની ક્રિયા છે. ગાવાની ક્રિયા છે. તો આ બધા શબ્દો શું છે? ક્રિયાવાચક નામ છે. આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે. આ બધા નામો જ્યારે વાક્યમાં વપરાય છે, આ બધા નામો મળીને જ્યારે એક વાક્ય બને છે ત્યારે શું કહેવામાં આવે છે? નામપદ તરીકે તે ઓળખાય છે. એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે, કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ, પદાર્થોની વાત કરવામાં આવી હોય છે, બરાબર. નામપદની અંદર એક કરતાં વધુ નામો હોઈ શકે છે, કારણ કે એમાં ઘણી બધી વ્યક્તિઓ, પદાર્થોની વાત કરવામાં આવી હોય છે. તો આ થયું આપણું નામપદ ભાષા સજ્જતાની અંદર. હવે અહીં અભ્યાસના
પ્રશ્નો આપ્યા છે તે આપણે જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પો. તે વિકલ્પો આપણે જોઈશું. ફિલ્મ જોવા માટે બંને મિત્રો પાસે શું ન હતું? સમય, ટિકિટ, પૈસા કે અનુકૂળતા? તો અહીં જવાબ શું આવશે? ટિકિટ. ફિલ્મ જોવા માટે બંને મિત્રો પાસે ટિકિટ ન હતી. બીજું છે પત્ર કોણે લખ્યો હતો? પત્ર કોણે લખ્યો હતો? નિરંજનના કાકા, લેખક નિરંજન કે મેનેજર? તો અહીં જવાબ શું આવશે? તો અહીં જવાબ આવશે નિરંજનના કાકા. આગળ છે મેનેજર પત્રને વાંચી શક્યા નહીં. તો અહીં શું કેમ વાંચી નહીં શક્યા? કેબિનમાં પૂરતું અજવાળું ન હતું, તેમણે ચશ્મા નહોતા પહેર્યા, પત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલો કે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો? તો અહીં જવાબ શું આવશે? પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. ચોથું છે બંને મિત્રોને શેનો અફસોસ હતો? પત્ર ખોવાઈ ગયો, પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો, પત્ર ફાટી ગયો, નોકરી ન મળી? તો અહીં જવાબ શું હશે? પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો. એનો બંને મિત્રોને અફસોસ હતો. હવે આ જે પ્રશ્નો આપ્યા છે એ આપણે નોટબુકની અંદર કરીશું. બરાબર છે? જે PDF ફાઇલ દ્વારા તમને મળી જશે. હવે સ્વાધ્યાયની અંદર જે ચોથો પ્રશ્ન છે, નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો, એ આપણે કરીશું. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. એમાં પહેલું છે કેમ હું ખોટું કહેતો હતો? તો અહીં શું આવશે? અવતરણ ચિહ્ન આવશે. બરાબર છે? અને અહીં અવતરણ ચિહ્ન આવશે અને અહીં કોમા આવશે. બરાબર છે? અલ્પ વિરામ આવશે અને અહીં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. બરાબર છે? આ રીતનું આવશે. બીજું વાક્ય છે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. તો અહીં જે છે એ અવતરણ ચિહ્ન આવશે. બરાબર છે? ત્યારબાદ આવશે અહીં અવતરણ ચિહ્ન પૂરું અને અહીં પૂર્ણ વિરામ આવશે. બરાબર છે? અને અહીં પૂર્ણ વિરામ આવશે. બરાબર છે? આ રીતનું આવશે. ત્રીજું વાક્ય છે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. તો અહીં પણ આપણે અવતરણ ચિહ્ન આવશે અને અહીં યોજક ચિહ્ન આવશે અને અંતે પૂર્ણ વિરામ અને અવતરણ ચિહ્ન. આ રીતનું વિરામ ચિહ્નો આપણે મૂકવાના છીએ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 5. નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને તેની મૂળ જગ્યા પર મૂકી વાક્ય ફરીથી લખો. એમાં પહેલું છે આવો ખાવા મારા ચાખેલા બોર. તો અહીં ક્રિયાપદ કયું છે? તો આવો. આવવું એ શું છે? ક્રિયા છે. બરાબર છે? એટલે આવો જે છે એ શું છે? ક્રિયા છે. એટલે એને આપણે હવે યોગ્ય જગ્યા પર મૂકવાની છે, વાક્ય બનાવવાનું છે. તો મારા ચાખેલા બોર ખાવા આવો. આ રીતનું વાક્ય બનશે. બીજું છે રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ. તો અહીં ક્રિયાપદ કયું છે? સાંભળ્યું. એ શું છે? સાંભળવાની ક્રિયા છે. બરાબર? વાક્ય કઈ રીતે બનશે? રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો. ત્રીજું છે ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીછા. તો અહીં ક્રિયાપદ કયું છે? હતા. બરાબર? તો અહીં વાક્ય કઈ રીતે બનશે? પંખીઓના પીછા ચારે બાજુ વિખરાયેલા હતા. આ રીતનું વાક્ય બનશે. ચોથું છે બા તો ગયા સીધા બાપુ પાસે. તો અહીં ક્રિયાપદ કયું છે? ગયા, જવું. બરાબર? વાક્ય શું બનશે? બા તો સીધા બાપુ પાસે ગયા. આ રીતનું વાક્ય બનશે. પાંચમું છે તમે વાપરી હશે લાકડીમાંથી બનાવેલી કાસકી. તો અહીં ક્રિયાપદ કયું છે? વાપરી હશે, વાપરવું. બરાબર? તો એ ક્રિયાપદ છે. તો હવે વાક્ય બનશે તમે લાકડામાંથી બનાવેલી કાસકી વાપરી હશે. આ રીતનું વાક્ય બનશે. બરાબર છે? હવે આગળના જે પ્રશ્નો છે એ પણ આપણે નોટબુકની અંદર કરીશું. તો અહીં આપણો જે બીજો 11મું જે ચેપ્ટર છે જાદુઈ પત્રની વાર્તા એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.